हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ छुं कौशल ठक्कर टीआर कौशल चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। શું તમે ધોરણ 10ની માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં ફેલ થયા છો? શું તમારે જૂન 2024ની બોર્ડની એક્ઝામમાં એટલે કે રિપીટરની એક્ઝામ આપવાની છે અને ગણિત વિષયની અંદર એક મહિનાની અંદર કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે આરામથી પાસ થઈ જવું એની તમને ચિંતા છે? તો બેટા ચિંતા કરવાની જરૂર નથી। તમે ફક્ત ને ફક્ત બેઝિક મેથ્સ રાખ્યું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય, ફક્ત 3 પ્રકરણ કરીને આસાનીથી તમે પાસ થઈ શકો છો। જોઈએ બેટા, તો આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે તમને ખબર છે કે આ પ્રકરણ બેઝિક મેથ્સની અંદર 16 માર્ક્સનું છે। હવે 16 માર્ક્સ કઈ રીતે થાય છે? તો એની અંદર બેટા વૈકલ્પિક દાખલાઓ તમને અથવાની અંદર પૂછાય છે, એટલે ટોટલ માર્ક્સ તમને 16 માર્ક્સનું આ પ્રકરણ પૂછાય છે। કયા કયા વિભાગમાં કેટલા માર્ક્સનું આ પ્રકરણ પૂછાય છે એ જોઈએ તો વિભાગ એ ની અંદર બેટા 3 ક્વેશ્ચન તમને આંકડાશાસ્ત્રના જોવા મળશે। વિભાગ બી ની અંદર એક દાખલો તમને જોવા મળશે, એટલે કે 2 માર્ક્સનો એક દાખલો તમને વિભાગ બી ની અંદર જોવા મળશે। વિભાગ સી ની અંદર પણ તમને એક દાખલો જોવા મળશે આંકડાશાસ્ત્રનો, અને વિભાગ ડી ની અંદર તો 2 દાખલા તમને આંકડાશાસ્ત્રના જોવા મળશે। ટૂંકમાં એવું કહીએ તો પણ ચાલે કે દરેક વિભાગની અંદર કંઈક ને કંઈક આંકડાશાસ્ત્રની અંદરથી પૂછાવાનું જ છે। તો બેટા બેઝિક મેથ્સ જો તમારે છે તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું થઈ જાય છે। સાથે સાથે જો સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો પણ કંઈ ઓછા માર્ક્સનું નથી, 10 માર્ક્સનું આ પ્રકરણ છે, જેમાં પણ તમે જોઈ શકો છો વિભાગ એ ની અંદર 2 ક્વેશ્ચન પૂછાશે, વિભાગ બી ની અંદર પણ 1+1 એટલે કે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આંકડાશાસ્ત્રમાંથી તમારે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાશે। વિભાગ સીમાં નહીં પૂછાય પણ વિભાગ ડીમાં પણ તમારે એક દાખલો આંકડાશાસ્ત્રનો અવશ્ય પૂછાશે। તો આમ ટોટલ 10 માર્ક્સનું સ્ટાન્ડર્ડ મેથ્સમાં અને 16 માર્ક્સનું બેઝિક મેથ્સની અંદર આંકડાશાસ્ત્ર પૂછાવાનું છે। તો આ પ્રકરણની આપણે સંપૂર્ણ તૈયારી કરવી પડે। હવે આની અંદર તમે ફક્ત આઈએમપી ક્વેશ્ચન કરીને જતા રહો છો એ વસ્તુ યોગ્ય નથી। અને ચલો આઈએમપી કરો છો તો આઈએમપી તમે કોને કહો છો? આઈએમપી બેટા કોને કહેવાય? જે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયું છે અને હવે કયું પૂછાશે એની તમને ખબર હોય ને તો એને આઈએમપી કહેવાય। અને એ પણ તમે ક્યાંથી કરશો? તમને પ્રશ્ન હશે કે સાહેબ આઈએમપી બધા કરે છે, બધા આઈએમપી તો આપી દેશે, પણ આઈએમપી સોલ્વ ક્યાં કરવી? તો બેટા એની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી। હું ખુદ તમને આંકડાશાસ્ત્રનો સંપૂર્ણ કોન્સેપ્ટ શીખવાડી દઈશ, એટલે કે ગમે એવા ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય છે તો પણ તમારે એક પણ માર્ક્સ નહીં જ કપાય એવું બેસ્ટ કન્ટેન્ટ હું તમને આપવાનો છું। બીજું ચેપ્ટરની વાત કરીએ તો સમાંતર શ્રેણી છે। હવે આ ચેપ્ટર બેઝિક મેથ્સની અંદર બેટા 13 માર્ક્સનું છે, જેની અંદર વિભાગ એ ની અંદર 3 માર્ક્સના એટલે કે 3 ક્વેશ્ચન વિભાગ એ ની અંદર પૂછાશે, વિભાગ સી ની અંદર 1 ક્વેશ્ચન છે અને વિભાગ ડી ની અંદર તો 2 ક્વેશ્ચન સમાંતર શ્રેણીના પૂછાવાના છે બેઝિક મેથ્સની અંદર। તો તમે વિચાર કરી શકો છો કે કેટલું મહત્વનું છે। અને આ પ્રકરણમાં છે શું? ફક્ત 3 તો સૂત્ર છે। એક તો an વાળું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, બીજા 2 SN ના સૂત્ર, જો છેલ્લું પદ આપેલું હોય તો SN બરાબર n/2 a વત્તા l, અને જો છેલ્લું પદ ન આપેલું હોય તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। આ 3 સૂત્ર તમે તૈયાર કરી અને આરામથી 13 માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો છો। સાથે સાથે જો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે બેટા તો એમાં પણ 10 માર્ક્સનું આ પ્રકરણ છે। ઓકે, જેની અંદર પણ વિભાગ એ ની અંદર 2 ક્વેશ્ચન પૂછાશે, વિભાગ બી ની અંદર 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ સી ની અંદર 1+1 એટલે 2 ક્વેશ્ચન પૂછાશે, અને વિભાગ ડી ની અંદર આની અંદરથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં નહીં પૂછાય પણ બેઝિક મેથ્સની અંદર વિભાગ ડી ની અંદર પણ 2 ક્વેશ્ચન તમને જોવા મળે છે। ટૂંકમાં જો વાત કરીએ તો આ પ્રકરણ પણ તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય કે બેઝિક મેથ્સ રાખ્યું હોય બંને માટે ખૂબ જ અગત્યનું છે। હવે વાત કરીએ ત્રીજા પ્રકરણની, કે ત્રીજું કયું પ્રકરણ છે? તો ત્રીજું પ્રકરણ છે બેટા સંભાવના। આ સંભાવના પ્રકરણ જે છે તમે સ્ટાન્ડર્ડ મેથ્સમાં છો તો તમને આવડતું જ હશે, પણ બેઝિક મેથ્સમાં છો અને આ પ્રકરણ બેટા તમને 14 માર્ક્સનું પૂછાવાનું છે, એટલે ખૂબ જ વધારે માર્ક્સનું આ પ્રકરણ થઈ જાય છે। જેની અંદર વિભાગ એ ની અંદર 3 ક્વેશ્ચન પૂછાશે, વિભાગ સી ની અંદર 1 અને વિભાગ ડી ની અંદર 2 ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળવાના છે સંભાવનાના। ઓકે, સાથે સાથે સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે પ્રકરણ નંબર 3, જેની અંદર કંઈ જ નથી, એક મસ્ત મજાનું કોષ્ટક છે જેમાંથી તમારા 2 MCQ તૈયાર થઈ જશે। એના પછી આદેશ રીત અને લોપની રીત, બસ આટલી વસ્તુ તમને આવડી જાય એટલે 12માંથી 12 પૂરેપૂરા માર્ક્સ તમારે આવી જશે। જેમાં તમને વિભાગ એ ની અંદર 2 ક્વેશ્ચન, વિભાગ બી ની અંદર 1 અને વિભાગ ડી ની અંદર 2 ક્વેશ્ચન તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પૂછાવાના છે। ઓકે,
તો આમ જોવા જઈએ તો બેઝિક મેથ્સની અંદર આ 3 પ્રકરણ કરી તમે 43 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર ફક્ત આ 3 પ્રકરણ કરી તમે 32 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. હવે 80માંથી તમારે ફક્ત 26 માર્ક્સ જ લાવવાના છે અને 100માંથી 33 જ માર્ક્સ લાવવાના હોય પાસ કરવા માટે. એના કરતાં પણ તમે અહીંયા વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. હવે તમને એમ થશે કે સાહેબ આઈએમપી પ્રમેય કહો કે પ્રમેય કયો પૂછાશે, તો પ્રમેય બેટા એક જ તમારે કરવાનો રહેશે, થેલ્સનો પ્રમેય, પ્રમેય 6.1. ઓકે, તો આપણે આ અહીંયા મેં તમને જેટલા પણ ચેપ્ટર કીધા છે એ બધા જ ચેપ્ટરનું આપણે આઈએમપી કોન્સેપ્ટ એટલે કે આઈએમપી ફક્ત આપીને હું તમને છોડી નહીં દઉં, એ આઈએમપી અહીંયા હું તમને સોલ્વ કરાવીશ, હે ને. એટલે એ તમને બેસ્ટ રીતે અહીંયા હું કન્ટેન્ટ આપીશ, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો તમારે કઈ રીતે લખવું જોઈએ અને કેવા કેવા વિભાગ એની અંદર પૂછાય તો સૂત્ર મૂકવાની જરૂર નથી અને આસાનીથી કેવી રીતે તમે જવાબ લાવી શકો છો અને કેટલું લિમિટેડ કરીને તમે આરામથી પાસ થઈ શકો છો એની આપણે આગળ ચર્ચા કરીશું. તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. અને હા મિત્રો, આ વિડીયોને તમારા જેવા બીજા બધા મિત્રો સુધી શેર કરજો. ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી હવેની જૂન 2024ની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સની અંદર બિલકુલ ફેલ ના થાય અને આસાનીથી પાસ થઈ શકે. તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.